રિલાયન્સ કંપનીની અંદર કેન્ટીન ડિપાર્ટમેન્ટની અંદર 20 વર્ષથી કામ કરી રહ્યા છે 2007થી. અમારો સ્ટાફ કુલ 126નો સ્ટાફ છે ગુજરાતીઓનો, જે અમે અંદર ટ્રોલી બોય તરીકે, કુક તરીકે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે. અમે છેલ્લા 5 વર્ષથી કંપનીની અંદર અમારા શિવરામ શેટ્ટી, અમારા જે કોન્ટ્રાક્ટર છે એની સાથે વાત કરીએ છીએ, કંપનીના માણસો સાથે વાત કરીએ છીએ. પગાર વધારાના મુદ્દે અમે ચર્ચા વિચારણા કરી એમની સાથે, એમના સાથ સહયોગ પણ અમે આપ્યો છે. એમને જે રીતે ટાઈમ માગ્યો, મુદ્દત માગી, એ રીતે આ લોકોએ અમને યોગ્ય જવાબ ના આપતા અમારા રિપ્લેસમાં બીજા માણસો અંદર ગાલીને અમારા ગેટ પાસ સદંતર બધાના બંધ કરી દીધા છે, જેથી કરીને અમે નોકરી કરવા માટે અંદર ના જઈ શકીએ. તમે કેટલા વર્ષથી? 20 વર્ષથી છે, 2007થી અમે. હા, એ લોકો અમને એવું કશું કહેવામાં નહીં આવતા, પાસ જ બંધ કરી દીધું. અમારી જોડે કોઈ ચર્ચા કરવા આવતા નથી. અમારી માંગણી પગાર વધારાની છે, બીજી કોઈ અમારી માંગણી છે નહીં. આંદોલન કરીશું, અમે રજૂઆત કરીશું. કલેક્ટર સાહેબને અત્યારે રજૂઆત કરવા આવ્યા છે, પછી અમે કંઈક આગળ વિચારીશું, પછી કંઈક યોગ્ય પગલાં જે કંઈ હશે સરકારને સાથે લઈને અમે રજૂઆત કરીશું.